તમારા ફેવરેટ આર્ટિસ્ટ કોણ હમણાંના? અત્યારે હું ગુજરાતી તો ભલે હું ગુજરાતી સિંગર છું પણ હું બોલિવૂડ સોંગ્સ વધારે સાંભળું છું. લાઈક જૂના પણ બહુ સાંભળું છું. રફી સાહેબને સાંભળું છું, પણ મને બધાનું સાંભળવાનું. ઉત્તર ગુજરાતના પણ ગીતો સાંભળું છું, પણ ગુજરાતમાંથી હું આદિત્ય ગઢવીને બહુ સારી રીતે સાંભળું છું. આદિત્ય ગઢવી મતલબ એક અલગ જ નામ કર્યું છે એમણે. તમિલનો ચેન્નઈથી શીખીને આવ્યા પછી એમનો વારસાગત એ અવાજ મળ્યો. પણ એક ખાસ તો પણ હું ચાહીશ, એવા કયા બીજા બે સિંગરો તમે કહેશો કે એમ થાય કે ક્યારેક સાંભળી લઉં? જેમ કે હું તમને કહું તો હું ક્યારેક બેઠો હોઉં તો આદિત્ય ગઢવીના સાંભળતો હોઉં, ક્યારેક જીગરદાન ગઢવીના સાંભળવાનું મન થાય, ક્યારેક તમારું તમે ઇન્ટરવ્યુમાં છો એટલે નહીં, હું પર્સનલી કહું છું કે આજે પણ જે પણ છે તો હું હેલો મારો સાંભળો આજે સાંભળું છું અને એવી જ મજા આવે છે જે પહેલા આવતી હતી. હું આદિત્યભાઈ સિવાય ઉમેશ બારોટ, હા બહુ જ સરસ, બારોટને સાંભળું છું. પછી ભજનમાં હું હેમંત ચૌહાણને, જે મારા આદર્શ છે, એમને ગાતા જોઈને હું શીખ્યો, તો એમના ભજનો હું બહુ સાંભળું છું. હેમંતભાઈ આજની તારીખમાં પણ હું સાંભળું છું એમના ભજન. ઓકે, મને એક પ્રશ્ન હરી ભરવાડ વિશે પૂછવો છે. ક્યાં ગાયબ છે આજકાલ? છે હમણાં એમનો પણ પોતાનો સ્ટુડિયો છે, એ પ્રોગ્રામ કરે છે. અમે સાથે પણ પ્રોગ્રામ કર્યા છે. અમારી સાથે ટૂર પણ થવાની હતી અમેરિકા, જે ના થઈ શકી. આવું કોઈ પ્રોબ્લેમ થયો તો મેં એકલાએ કરી હતી, પણ અમારી ટૂર પણ સાથે થવાની હતી, યુએસની ટૂર. તો છે અત્યારે એમનું ગામ ચીપડી છે, કટલાલ ચીપડી, કપડવંજ પાસે આવે.